નમસ્કાર, લોકલવેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે તમે લોકલવેલ એપમાં પરચેસ રિટર્ન કરી શકો છો। ચાલો તો શરૂ કરીએ આજનો વિડીયો। લોકલવેલ એપમાં પરચેસ રિટર્ન કરવું ખૂબ જ સરળ છે। સૌપ્રથમ તમે પરચેસ વિભાગમાં જાઓ। અહીં તમને બીજો ઓપ્શન દેખાશે પરચેસ રિટર્ન, તમે એના પર ક્લિક કરો। લોકલવેલ એપમાં પરચેસ રિટર્નના 3 પ્રકાર છે। પહેલું છે લોડ એક્સપાયર અથવા નિયર એક્સપાયરી આઇટમ, બીજું છે લોડ સ્લો મૂવિંગ સ્ટોક આઇટમ અને ત્રીજું છે એડ આઇટમ ટુ રિટર્ન મેન્યુઅલી। ચાલો હવે એક પછી એક બધાને સમજી લઈએ। સૌપ્રથમ છે લોડ એક્સપાયર્ડ અને નિયર એક્સપાયરી આઇટમ। એનો અર્થ એ છે કે જે દવાઓ પહેલેથી જ એક્સપાયર થઈ ગઈ છે અથવા થવાની છે, જો આપણે એ રિટર્ન કરવા માંગીએ છીએ તો આપણે આ ઓપ્શન પસંદ કરીએ। તો ચાલો એના પર ક્લિક કરીએ। સૌપ્રથમ તમે ડેટ રેન્જ પસંદ કરો। ડેટ રેન્જ પસંદ કર્યા બાદ નીચે તમને ઓપ્શન મળશે કે તમારે બધા ડિસ્ટ્રીબ્યુટર્સના એક્સપાયર્ડ મેડિસિન્સ લોડ કરવા છે અથવા જો તમારે કોઈ સ્પેસિફિક ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરવો હોય તો તમે તે પણ પસંદ કરી શકો છો। ડિસ્ટ્રીબ્યુટર પસંદ થયા પછી દબાવીને અપ્લાય કરો। હવે જુઓ, અહીં તમારી એક્સપાયર અને નિયર એક્સપાયરી આઇટમ્સની સંપૂર્ણ યાદી આવી ગઈ છે। અહીં દબાવીને લોડ કરો। અહીં તમને ડિસ્ટ્રીબ્યુટર મુજબ સંપૂર્ણ સમરી મળશે, જેમ કે કેટલી પ્રોડક્ટ્સ છે, ટેક્સેબલ અમાઉન્ટ કેટલી છે, રિફંડેબલ અમાઉન્ટ કેટલી છે અને બેલેન્સ શું છે। અને બિલકુલ તળિયે પરચેસ રિટર્નની કુલ સમરી મળશે, જેમ કે કુલ કેટલી પ્રોડક્ટ્સ છે, કેટલી ટેક્સેબલ અમાઉન્ટ છે, કેટલું રિફંડ મળશે, બેલેન્સ કેટલું છે અને બીજું બધું। એકવાર બધું વિગતવાર ચેક કરી લો અને પછી સેવ કરવા માટે Alt+S દબાવો। જોઈ લો, આ રીતે તમારું પરચેસ રિટર્ન સફળતાપૂર્વક થઈ ગયું છે। હવે જેના માટે તમે પરચેસ રિટર્ન કર્યું છે એ ડિસ્ટ્રીબ્યુટરને અહીં નામથી શોધો। એ ડિસ્ટ્રીબ્યુટર પર જાઓ અને જુઓ, અહીં રિટર્નનો બીજો ઓપ્શન આપેલો છે। તમે છેલ્લે જે રિટર્ન કર્યું છે એ અહીં જોઈ શકાશે। તમે એના પર ક્લિક કરો અને તમને પરચેસ રિટર્નની તમામ વિગતો અહીં જોવા મળશે। પરચેસ રિટર્નનો બીજો પ્રકાર છે લોડ સ્લો મૂવિંગ સ્ટોક આઇટમ। એનો અર્થ એ છે કે જે આઇટમ્સ વેચાતા નથી અથવા ધીરે વેચાઈ રહ્યા છે એવી આઇટમ્સ તમે રિટર્ન કરી શકો છો। તમે એના પર ક્લિક કરો। પ્રોડક્ટ તમારા પાસે કેટલા સમયથી છે એ પ્રોડક્ટ્સનું એજ તમે અહીંથી સેટ કરો। અત્યારે 90 દિવસ છે, પણ તમે ઓછું કે વધારે પણ રાખી શકો છો। લોડ એક્સપાયરી માટે એ જ જૂનો ઓપ્શન છે ડિસ્ટ્રીબ્યુટર, કે જ્યાં તમે બધા ડિસ્ટ્રીબ્યુટર્સ સિલેક્ટ કરો અથવા જો તમારે કોઈ ખાસ ડિસ્ટ્રીબ્યુટર સિલેક્ટ કરવો હોય તો એ પણ કરી શકો છો। દબાવો અને આગળ વધો। હવે તમને આઇટમ્સની લિસ્ટ મળશે। ભી લોડ કરવા માટે ફરીથી દબાવો। પહેલાની જેમ જ તમને ડિસ્ટ્રીબ્યુટર મુજબ સમરી મળશે, કેટલી પ્રોડક્ટ્સ છે, કેટલી અમાઉન્ટ છે અને તળિયે તમને સંપૂર્ણ રિટર્નની સમરી મળશે, એકદમ પહેલા ઓપ્શન જેવી જ। સેવ કરવા માટે Alt+S દબાવો। હવે ફરીથી તમે પરચેસ રિટર્ન સફળતાપૂર્વક કર્યું છે। આ વખતે નોન મૂવિંગ અથવા સ્લો મૂવિંગ આઇટમનું રિટર્ન કર્યું છે। એ જ રીતથી જો તમારે રિટર્ન જોવું છે તો ડિસ્ટ્રીબ્યુટરને અહીં શોધો, પસંદ કરો ને જુઓ, અહીં રિટર્નનો ઓપ્શન છે। અહીં જઈને તમે તમામ રિટર્નની વિગતો જોઈ શકો છો। પરચેસ રિટર્નનો ત્રીજો અને છેલ્લો ઓપ્શન છે એડ આઇટમ ટુ રિટર્ન મેન્યુઅલી। આમાં તમે કોઈ પણ આઇટમને મેન્યુઅલી સર્ચ કરીને રિટર્ન કરી શકો છો। જોઈ લો, તમે જે આઇટમ રિટર્ન કરવા ઈચ્છો છો તે અહીં સર્ચ કરો। એ જ રીત ઉપર Alt+S નો ઓપ્શન છે સેવ કરવા માટે। તમે Alt+S દબાવો અને જુઓ, આ પણ રિટર્ન થઈ જશે। જોઈ લો, આ રીતે તમે લોકલવેલ એપમાં પરચેસ રિટર્નના 3 પ્રકાર સરળતાથી કરી શકો છો। આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે। જો તમને કોઈ પણ મુશ્કેલી આવી હોય તો તમારો ફીડબેક નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો। અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો।